બાબર તાલુકાના રૂની સેજાના સણવા ગામે આઈસીડીએસ પોષણ 2024 અંતર્ગત ઉત્સવ ઉજવાયો। સરકારના આઈસીડીએસ વિભાગ દ્વારા નાના ભૂલકાઓને પોષણ તત્વ મળી રહે તે માટે અલગ અલગ યોજનાઓ દ્વારા નાના પોષક આહાર આપવામાં આવે છે, જેના દ્વારા કુપોષણનું પ્રમાણ ઘટે અને બાળકોમાં પોષક તત્વ મળી રહે। ત્યારે બાબર તાલુકાના સણવા ગામે રૂની સેજા દ્વારા પોષણ ઉત્સવના ભાગરૂપે વાનગી હરીફાઈ સ્પર્ધા યોજાઈ। પોષણ ઉત્સવ 2024 અંતર્ગત મહિલા અને બાળ વિકાસ ગાંધીનગર અને સંકલિત બાળ વિકાસ યોજના શાખા બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ આઈસીડીએસ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ રૂની સેજાના સણવા કેન્દ્ર ખાતે યોજાયો, જેમાં સેજાના મુખ્ય સેવિકા જસીબેન પરમાર, ભાનુભાઈ પંડ્યા, વિનોદભાઈ ક્લાર્ક તેમજ ડેરીના મંત્રી મેઘરાજભાઈ તેમજ શાળાના આચાર્ય અને આરોગ્યમાં ડોક્ટર વિકાસભાઈ, ડોક્ટર જીતુભાઈ તેમજ ગામે ગામની મહિલાઓ કિશોરીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતી। શક્તિ, માતૃશક્તિ, પૂર્ણાશક્તિના પેકેટમાંથી બનતી વાનગીઓ, મીટમાંથી બનતી વાનગીઓ અને સરગવામાંથી બનતી વાનગીઓ લાભાર્થી માતાઓ અને કિશોરીઓ દ્વારા બનાવવામાં આવે। વાનગીના હરીફાઈનું આયોજન કરવામાં આવેલ, જેમાં 3 વિજેતા બહેનોને ઇનામ આપી સન્માન કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં THR પેકેટમાંથી મળતા પોષક તત્વ, મિલેટ્સ ખાવાના ફાયદા, સરગવો અને રોજબરોજ વપરાશમાં લેવા થતા ફાયદા વિશે બજારોમાં વાનગીઓને પેકેટ ના ખાવા અને સ્વચ્છતા જાળવવા લોકોને સમજાવવામાં આવ્યું। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।